હલો. હા બોલો ને મમ્મી. હા હા, ઈ વાત તો છે. આ બધી વસ્તુ આમનામ પડી છે. હા, એના ભાગલા તો પડી જ જવા જોઈએ ને. હા, મોટા ભાઈ ને નાના ભાઈ ને બધા તૈયાર હોય, બધા આવતા હોય તો અમે આવશું, કાંઈ વાંધો નહીં તમ તારે. હા હા હા, તમ તારે. અમારો ભાગ તો છે જ તે ને. અમને ભાગ તો મળવો જ જોઈએ ને. બધાનો હરખો ભાગ મળવો જોઈએ, બધાને હરખા ભાગ પડવા જોઈએ. હા હા, તો એક કામ કરીએ, આજ સાંજે બધાને બોલાવીએ. હા હા, તો અમે આવી જશું સાંજે. એ હા, મૂકો. મમ્મી તું કોની હારે વાત કરતી હતી અને તું એનો ભાગ માનતી હતી અને તું કેમ આટલી ખુશ છો? અરે કાંઈ નહીં શિવેન, આ તો છે ને બાનો ફોન હતો. એટલે એને મને કીધું કે આપણે જમીન અને ખેતર ને જે ઘર ને છે ને બધી વસ્તુના બધી મિલકતના ભાગ પડે છે, તો ત્રણેય ભાઈઓને બોલાવ્યા છે, તો તમે આવી જાજો એમ. તો હું એની યાર વાત કરતી હતી કે હા ભાઈ અમે આવી જાશું, કાંઈ વાંધો નહીં. મમ્મી ભાગ પડે છે એટલે હું કઈ સમજાણું નહીં. ભાગ પડે છે અને બા કેમ ભાગ પાડે છે? અરે શિવેન, આ બધી જમીન મકાન અને ખેતર ને બધું જે છે ને એ પેલા દાદાના નામે હતું. હવે દાદા ગુજરી ગયા એટલે એ બધું બાના નામે થઈ ગયું. તો બાએ કીધું કે મારે આટલી બધી વસ્તુની શું જરૂર છે, એટલે હું જીવું છું ને ત્યાં સુધી હું બધી વસ્તુના ભાગ પાડી દઉં. એટલે તમે ત્રણેય ભાઈઓ આવો તો બધાને જે કાંઈ ભાગમાં આવે છે એ બધાને સરખે ભાગે આપી દઉં. એટલે પછી મારે ચિંતા નહીં, કારણ કે પછી હું મરી જઈશ ને ખોટા બધા બાદ છે, એની કરતા અત્યારે જીવું છું ત્યાં જ હું આપી દઉં. એટલે સાંજે બધાએ ત્યાં જવાનું છે, એટલે આપણને બોલાવ્યા છે. મમ્મી એક વાત કહું, ખોટું ન લગાડતી. આ અત્યારે કોની હારે રહે છે? એમાં ખોટું હું લગાડવાનું? થોડાક દિવસ એ મોટા પપ્પાના ઘરે રહે છે ને થોડાક દિવસ કાકાના ઘરે રહે છે. એને જ્યાં મન પડે ત્યાં રહે છે. તો એ આપણા ઘરે તો રહેતા નથી, એમ કેમ? અરે આપણા ઘરે આપણે બધા નોકરી ધંધા વાળા છીએ ને. કાકી અને મોટા મમ્મી તો ઘરે જ હોય છે, એટલે એ બાનું ધ્યાન રાખી શકે. બા હવે બહુ બીમાર રહે છે, એની ઉંમર થઈ ગઈ ને એટલે પછી આખો દી કોણ ધ્યાન રાખે. એટલે આપણે નક્કી કર્યું કે અહીંયા હું નોકરીએ જાઉં છું, પપ્પાને બિઝનેસ હોય, તું સ્કૂલે વયો જા, ઘરે કોઈ ન હોય તો અહીં કોણ ધ્યાન રાખે. એટલે આપણે એને નથી રાખતા. મમ્મી બહાર લેવા તો બીમાર છે તો એની સેવા કોણ કરે છે? એ તો જેના ઘરે રહે એ જ સેવા કરે ને. આપણા ઘરે તો રહેતા નથી એટલે આપણે નથી એની સેવા કરી શકતા. મોટા મમ્મીના ઘરે રહે એટલે મોટા મમ્મી સેવા કરે, અને કાકીના ઘરે રહે તો કાકી એની સેવા કરે. તો મમ્મી એ આપણા ઘરે રહેતા નથી, આપણે એની સેવા કરતા નથી, તો આપણને એમ નથી લાગતું, તને એમ નથી લાગતું, મને એમ નથી લાગતું કે આપણે કઈ ખોટું કરીએ છીએ? અને જો આપણે એની સેવા નથી કરતા, એનું ધ્યાન જ નથી રાખતા, તો એની મિલકત અને એની જમીન અને એનું મકાન એના ઉપર આપણો કેવી રીતના હક હોય? એમાં હકની ક્યાં વાત છે? એણે જ કીધું છે કે ત્રણેય ભાઈઓના સરખા ભાગ કરવાના છે, એટલે જવાનું છે. બાકી આપણે કોઈ વસ્તુ માંગી નથી એની પાસે. આજીવન જેની સેવા કરે છે, બાને આજીવન રાખે છે, તો એને જ તે વધારે ભાગ મળવો જોઈએ. આપણે ભાગ લેવા જઈને શું કામ છે? આપણે મોટા પપ્પા અને કાકાના ઘરે જઈએ છીએ ત્યારે આપણે ખાલી ખબર પૂછવા જઈએ છીએ ને, આપણે એને રાખતા નથી અને આપણે 2-3 કલાકમાં એને ખબર પૂછી અને પાછા આવતા રહીએ છીએ. મોટા પપ્પાને અને કાકાને બા કેટલા મોટા થઈ ગયા છે અને એનું ધ્યાન રાખવું કેટલું મુશ્કેલ છે, અને તો એનું ધ્યાન રાખે છે, તો સૌથી વધારે ભાગ અને બધો ભાગ એને જ મળવો જોઈએ ને. જ્યારે આપણે બાની સેવા નથી કરતા, એને રાખતા જ છીએ નહીં, એને આપણે બોલતા જ નથી, તો પછી ખાલી આપણે ખબર પૂછીએ તો પછી આપણે ભાગ શું કામ જોતો છે? મમ્મી હા શિવેન, વાત તો સાચી છે. જ્યારે આપણે જઈએ ત્યારે આપણે તો ખાલી ખબર પૂછીને જ આવતા રહીએ છીએ. આપણે એની સેવા નથી કરી. જે વ્યક્તિ ગઢા માણસની સેવા કરે, એનું ધ્યાન રાખે, એ કેટલું મુશ્કેલ કામ છે ને કેવી રીતના કરતા હશે. આપણને તો એ વસ્તુય ખબર નથી, અને આપણે ખાલી વિચારીએ ને કે આપણે એને અહીંયા રાખશું અને આપણે એની સેવા કરશું. એને હાવ પથારી વસ બા થઈ ગયા છે, પથારીમાં બધું ખાવા પીવાનું બધું પથારીમાં કરી જાય, તો એની સેવા કરવી કેટલી અઘરી પડી જાય. તો જે વ્યક્તિ સેવા કરે છે એને જ વધારે મળવું જોઈએ. વાત તો સાચી છે. આપણે તો એ કાંઈ નથી કરતા, આપણે ખાલી ખબર પૂછીને આવી જઈએ છીએ. કારણ કે એ સેવા કરવી એના માટે કેટલો સમય જોઈએ અને એના માટે કેટલું કામ વધે. બા દાદા કોઈ પણ બીમાર પડે, એ જ્યારે બીમાર પડે પથારી વસ થઈ જાય ત્યારે એની સેવા કરવી ને એનું કામ કરવું એક બાળકની સેવા અને કામ કર્યા બરોબર થાય. કેટલું કામ વધી જાય છે. આપણે તો કાંઈ કરતા નથી. વાત તો સાચી છે. તો પછી આ ભાગ લેવાનો શું મતલબ છે? હા, વાત તો તે સાચી કીધી. તો એક કામ કરીએ, આપણે છે ને આ ભાગ આપણે નથી જોતો. આપણે બાને કહી દઈએ કે મોટા પપ્પાને અને કાકાને બેયને અડધો અડધો ભાગ આપી દઈએ. આપણે કાંઈ જોતું નથી.
હવે તો મમ્મી સમજી. પણ તમે લોકો પણ આવું કરતા હશો. કોઈ ગઢા માણસો કે પોતાના માતા પિતા હશે એને ઈ દવાખાનામાં પથારી વર્ષ થઈ ગયા હશે ત્યારે તમે કોઈ એની રાખતા નહીં હોય, એની યાર ખાલી બોલતા હશો અને ખબર પૂછતા હશો, એની કઈ સેવા નહીં કરતા. પણ જ્યારે ભાગ પડતા હોય ત્યારે તમે દોડીને વયા જાવ છો. પણ એવું ન કરાય. જો તમે એને રાખતા જ નથી, એની સેવા જ નથી કરતા, એનું કઈ કરતા જ નથી, તો પછી આપણે ભાગ લેવા શું કામ જવું? જે એને રાખે છે, જેને સેવા કરે છે, એને જ તે બધો ભાગ મળવો જોઈએ. તો અમારો વિડીયો ગમ્યો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.